શ્રી તાવટાના નંબર જામજોધપુરમાં કક્ષા 8માં અભ્યાસ કરું છું. આજે હું તમારા સામે સમજશે ધૂમ્રપાન વિશે પ્રયોગ લાવ્યો છું. વાતાવરણમાં પ્રદૂષણના ઘણા મુખ્ય કારણો છે, તેમાંથી એક ધૂમ્રપાન. ધૂમ્રપાનના મુખ્ય બે ગેરફાયદાઓ છે. પહેલું, જે વ્યક્તિ ધૂમ્રપાન કરે છે તેના ફેફસા થોડા સમયમાં આવા સડી જાય છે, તંદુરસ્તી અને સ્વસ્થ નથી રહેતા. અને તેનું બીજું કારણ, ત્યાંથી પર્યાવરણને પણ હાનિ પહોંચે છે, જે પ્રાણી, પક્ષી, વનસ્પતિ અને મનુષ્યના શ્વાસમાં પણ આનો ધુમાડો જાય છે. ભારત એ સૌથી પ્રદૂષિત દેશમાં પહેલા નંબર આવે છે, જ્યાં 18 વર્ષથી નીચેના ઉંમરવાળા બાળકો પણ ધૂમ્રપાન અને ડ્રગ્સના સંદર્ભમાં આવી રહ્યા છે. એટલે એવું જ ચાલતું રહે તો ભવિષ્યમાં આપણે ઓક્સિજનના બાટલા લઈને ફરવું પડશે. ચાલો આપણે પ્રયોગ શરૂ કરીએ. તેની જરૂરી સામગ્રીઓ: આપણે એક બોટલ, એક સિગરેટ, એક રૂ, એક માચીસની ડબ્બી અને એક સ્ટ્રો. હવે પ્રયોગ: એક બોટલ લો, તેના નીચે એક હોલ કરો, તેમાં સ્ટ્રો ભરાવો અને તેને ટ્રે વડે બ્લોક કરી દો અને તેના ઢાંકણ પર પણ એક હોલ કરો અને તેના ઉપર સિગરેટ ચોંટાડો અને હવે આ બોટલની અંદર પાણી ભરી દો. હવે નિરીક્ષણ ચાલો આપણે કરીએ. હવે આ પહેલા સિગરેટને જલાવો. હવે આ પાણીને બહાર આવે છે. પછી આમ આમી શ્વાસ લે પાણી જાય ને શ્વાસ એ તો મેં કીધું છે. ધુવાડો આપણા ફેફસામાં જાય ને આ ધુવાળા આપણા ફેફસામાં જાય છે. બાપાની મૂઈસું પીળી પીળી થઈ જાય ધુવાડો. ફેફસા કેવા રોજ પીતા હોય. તમે જોઈ શકો સિગરેટનું ધુમાડો. બંધ કરી દેજે. કરી દેજે બંધ. ચાલુ રાખો. પાણી પીવું નાખે તમારું ઓછું થઈ ગયું. ધુવાડો નીકળશે એમાંથી ગાડીમાંથી. હા, એટલે ભૂલો થઈ ગયો છે. ઉપર ફરીથી હવે આપણે ઢાંકણ ઉપર રૂ લગાવશું. આપણે ઢાંકણને બંધ કરીશું. હવે આપણે સ્ટ્રોથી આને ફૂંક મારશું. હવે આપણે જોશું રૂનો શું હાલ થયો છે. તમે જોઈ શકો છો કે રૂનો કેવો હાલ થયો છે. આવું જ હાલ આપણા ફેફસાનો થાય છે. અને જે વ્યક્તિ આ દેશમાં 5-6 સિગરેટ પી જતો હશે એનું શું હાલ થતું હશે. અને જે વ્યક્તિ સિગરેટ પીવે છે એને જ નહીં, તેના પરિવારમાં પણ ધુમાડો તેના શ્વાસમાં આવે છે, એટલે તેને પણ નુકસાન કરે છે. શું આપણા પરિવાર માટે ધુમાડો છોડવો જોઈએ કે નહીં? અને આપણે તો એક નવી પેઢી છે, તો ચાલો આપણે બધા સાથે સંકલ્પ કરીએ કે આપણે ભવિષ્યમાં કદી
ધૂમ્રપાન કરીશું નહીં. થેન્ક યુ.